સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના વાંકલ નજીકથી પ્રેમી યુગલ ગળા કપાયેલી હાલતમાં મળી આવ્યા બાદ યુવતીનું મોત નીપજ્યું છે, જ્યારે યુવકને ગંભીર હાલતમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો છે. યુવકના ગળા પર ગંભીર ઘા થયો હોવાને કારણે તે હાલ બોલી પણ શકતો નથી. યુવક અને યુવતી સવારના સમયે એક્ટિવા પર સાથે ગયા હતા. ત્યારબાદ કોઈ કારણોસર બંને લોહીલુહાણ હાલતમાં મળી આવ્યા હતા. ઘટના સ્થળ પરથી એક છરી અને બ્લેડ મળી આવી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં જ પ્રેમી યુવકે જ પ્રેમિકાની હત્યા નિપજાવી પોતે પણ આત્મહત્યાનો પ્રયાસ કર્યાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. આ સમગ્ર ઘટનાની તપાસ હાલ માંગરોળ પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે. ઘટના સ્થળેથી જે ચપ્પુ મળ્યું છે તે વળી ગયું છે, જેથી પોલીસને આશંકા વ્યક્ત કરી છે કે કદાચ સુરેશે તેજસ્વીની હત્યા કરી હોઈ શકે, કારણ કે તેજસ્વીના મૃતદેહની તપાસ કરતા તેના ગળાના ભાગે હોલ હોવાનું પણ સ્પષ્ટ દેખાઈ આવ્યું છે. તેજસ્વી ગુજરાતી ભાષામાં ગ્રેજ્યુએશન કરી રહી છે અને બીજા વર્ષમાં અભ્યાસ કરતી હતી. ચપ્પુની સ્થિતિ જોતા પોલીસે હત્યાની આશંકા વ્યક્ત કરી છે. સુરેશ એક દિવસ પહેલાથી જ વાંકલમાં રહેવા માટે આવ્યો હતો. બારડોલી નજીક અંગાત્રા વિસ્તારમાં સુરેશ રહેતો હતો, પરંતુ એક દિવસ પહેલા તે વાંકલ આવ્યો હતો અને પોતાના મિત્રના ઘરે રોકાયો હતો. રાત્રે જમ્યા પછી તે પોતાના મિત્રના ઘરે સૂઈ ગયો હતો. મિત્ર ઘરે પહોંચે તે પહેલાં જ સુરેશ સૂઈ ગયો હતો અને મિત્ર સવારે ઉઠે તે પહેલાં જ તે મિત્રના ઘરેથી નીકળી ગયો હતો. તેજસ્વીની કોલેજમાં આજે એન્યુઅલ ફંક્શન હોવાથી તે કોલેજ જવા માટે નીકળી હતી અને કોલેજ જવા પહેલાં તે સુરેશને મળવા પહોંચી હતી. સુરેશ બોલી શકતો ન હોવાથી મોબાઈલમાં ટાઈપ કરીને પરિવારના નંબર આપ્યા હતા, જેથી પૂછતા ઈશારામાં જણાવ્યું હતું કે पहला युवती પોતાનું ગળું કાપ્યું, પછી પોતે પોતાનું ગળું કાપ્યું. हाईवे से 500 मीटर अंदर एक 20 से 25 साल के लड़का और लड़की को गले के पार्ट में इंजरी की इन्फॉर्मेशन मिलते ही तुरंत पुलिस घटनास्थल पर पहुंच गई और वहां जाके देखा तो लड़की की डेथ हो चुकी थी और लड़के को तुरंत वांकल हॉस्पिटल में लाके यहाँ पे सिविल हॉस्पिटल में लाया गया है और लड़के की ट्रीटमेंट अभी चल रही है. प्राइमरी जो इन्फॉर्मेशन मिली है वो लड़की और लड़के के बीच में मित्रता के रिलेशन थे और आज सुबह बात हुई है लड़के और लड़की की टेलीफोन से और बात होने के 10 से 15 मिनट बाद ही ये इंसिडेंट हुआ है. वांकल गांव में लड़का और लड़की मिले हैं और एक्टिवा से जाते हुए अंदर ये 500 मीटर की जगह पे ये वारदात हुई है. अब इसमें मर्डर है या सुसाइड है क्या है और इसका रीज़न क्या है, ये सारी चीज़ें भी पुलिस जो है उसका इन्वेस्टिगेशन कर रही है. इंक्वेस्ट और सारे पंचनामा और फॉरेंसिक पीएम भी लड़की का चल रहा है. ये सारे मेडिकल एविडेंस आने के बाद पता चलेगा और लड़का जो है अभी ट्रीटमेंट उसकी चल रही है. डॉक्टर्स जब परमिशन देंगे उसके बाद लड़के से पूछताछ भी की जाएगी और क्या घटना बनी थी और क्या इसका रीज़न था वो पता चलेगा. दोनों परिचित सर? दोनों एक दूसरे के परिचित हैं. स्कूल में या हाई स्कूल में दोनों साथ में थे. अभी लड़की कॉलेज में पढ़ाई कर रही थी और लड़का जो है वो कहीं काम कर रहा था. પોલીસે પરિવારનો સંપર્ક કરી સુરત સિવિલ હોસ્પિટલ બોલાવ્યા. યુવતી તેજસ્વીનું મોત નીપજ્યું છે. હાલ પોલીસ તપાસમાં પ્રાથમિક રીતે જાણવા મળ્યું છે કે સુરેશ જોગી અને તેજસ્વી શાળા સમયથી એકબીજાને ઓળખતા હતા. સુરેશ મજૂરીનું કામ કરે છે, જ્યારે તેજસ્વી કોલેજમાં ભણતી હતી. બંને એકબીજાને લગ્ન કરવા માંગતા હતા, પરંતુ હાલ પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે તેજસ્વીના પિતા તેમના સંબંધથી ખુશ ન હતા અને તેઓએ તેજસ્વીને સુરેશ સાથે લગ્ન કરવાની ના પાડી દીધી હતી. તેજસ્વીના પિતા સાથે પણ હાલ પોલીસ પૂછપરછ કરી રહી છે. બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ, સુરત.